દરબાર પૂંજાવાળા, જન્મ 13/9/1929. દેશ વિદેશમાં કશો પણ પુરસ્કાર લીધા વિના લોકકથા કરનાર દરબાર શ્રી પૂંજાવાળા અભેલવાળાનો જન્મ સાણથળી, જિલ્લો અમરેલી ખાતે થયો હતો. આતમરામની અમર વેલડી, પિયુષ ઝરણા, 19 વાર્તાઓ તથા 6 સંત ચરિત્રો એમના પુસ્તકો છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીએ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. દિલ્હીની માતબર સંસ્થા દ્વારા શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે પુરસ્કૃત થયા છે. બીબીસીએ આ કાર્યક્રમની ખાસ નોંધ લીધી હતી. પ્રસ્તુત લોકવાર્તામાં કરંજડા ગામના ગામધાણી હિપા ખુમાણ અને તેમના પત્ની આઈ પૂનબાઈની ખુમારી ગાથા વર્ણવાઈ છે. હિપા ખુમાણની એકને એક દીકરીની જાન આવી છે અને આવા શુભ અવસરે જ અકસ્માતે પોતાના એકના એક પુત્રનું એરું આભળી જવાથી મૃત્યુ થયું છે. દંપતી પહાડ જેવા દુઃખને કલેજાના ઊંડા ખૂણે ધરબી દઈ દીકરીને રંગે ચંગે પરણાવે છે અને ઓરડાની પછીતથી કોઈને સહેજ પણ અણસાર ન આવે એ રીતે 4 માણસો દ્વારા દીકરાને દેન એટલે કે અગ્નિદાહ દેવાય છે. બહેનને જવતલ હોમવાદભાઈનો દીકરો ઊભો થાય છે. લોકો એમાં ગામધણીના મનની મોટપ જુએ છે. વિદાય ટાણે બહેન પૂછે છે, બા, ભાઈ ક્યાં? મારે ભાઈને મળવું છે. અહીં કરુણાની પરાકાષ્ઠા છે. સૂરજના સમ દઈને સાચી વાત કહેવાય છે. જાન વિદાય થાય છે. ગામના પાદરેથી હિપા ખુમાણના દીકરાના ખરખરે સૌ પાછા આવે છે. આમ આ વાર્તા કાઠી કાઠિયાણીની સહનશીલતા અને કોઠાસૂઝ બતાવી જાય છે. કોઈ જાલંધર વારીનો જોગંદર તપ કરી મનને મેરુ જેવું અડગ કરવા આસન જમાવી બેઠો હોય એવું ગામ કરંજડા. કરંજડા ગામનો હિપો ખુમાણ ગામધણી છે. આ જ ગામના પાદરમાં સોનારણિયા અઠંગા અને લાંબી ઝંઝાળીઓની નાળીઓમાં 8 આંગળ દારૂ ધરબાણા ઊંચાકા બોલ્યા. શરણાયુએ શૂર બહેલાવ્યા, ઢોલ ધડુક્યા, લાંબે સાદે ગીતડા ગુંજ્યા. ગામ હલકી ઉઠ્યું. હિપા ખુમાણની દીકરીની જાન આવી હતી. વરરાજો તેના મા બાપનો એકનો એક દીકરો હતો. તો દીકરીના બાપને એક પુત્ર તથા પરણતી હતી એ એક જ પુત્રી હતી. કાઠીના રિવાજ પ્રમાણે વાળું ટાણે પાદરમાં જાન આવી. જલસા, પથરાણા, લેરખડા, માંડવિયા, લાડર, ઘેલા જાનૈયાને રીઝવવા આગતા સ્વાગતામાં પડ્યા. કોઈએ ટાઢા પાણીના બોગરડા લીધા હાથમાં, તો કોઈએ માન મર્તબા પ્રમાણે મોટેરાને ગાદી તકિયાના આસન આપ્યા. 2 પક્ષના જુવાનિયા સામસામા મહેરે ચડ્યા છે. વાતો કરતા કરતા જાનૈયા ઘોડાના સમાનમાં કરે છે, તો કોઈ પાઘડીના વળ ચડાવી છોગા મૂકી નમણા દેખાવા કંઈક વાના કરે છે. દીકરીના બાપ હિપો ખુમાણ નોકર ચાકરને આમ કરો ને તેમ કરોની આજ્ઞા છોડી રહ્યા છે. ત્યાં દરબારગઢમાંથી તેમના પત્ની આઈ પૂનબાઈનું ખાનગી કેણ આવ્યું. દરબાર અને તેમના પત્ની એક એકાંત ઓરડામાં પ્રવેશ્યા. કાઠીના હૈયામાં ઉત્સાહના ઓઘ ઉમટ્યા હતા. કાઠિયાણીની ગંભીરતાથી આનંદના મોજામાં ઓટ આવી. ઓરડામાં એક ઝાંખો દીવો બળતો હતો. પૂનબાઈ બોલ્યા, નાથ, જુઓ આ સામે સૂતો એ. અને અબડા આગળ ન બોલી શકી. ઓરડાના ખૂણામાં દરબારે નજર કરી કોઈક સૂતું હતું. 50 વર્ષનો માટી ઢોલિયેથી ઊભો થયો. ઓઢવાનું ઊંચું કરીને જોયું છે ત્યાં તો પોતાનો વહલસોયો દીકરો હતો. સુનારની આંખો બંધ હતી. શ્વાસ ઘૂંટાતો હતો. દરબારે પૂછ્યું, શું થયું? પૂનબાઈએ કહ્યું, એરું આભળી ગયો. મેં તમને બોલાવ્યા, કોઈને ખબર નથી. દરબાર નસકોરા પાસે અવળો પહોંચો ધરે છે. ત્યાં તો ખેલ ખલાસ હતો. પુરુષનું હૈયું હિબક્યું. તેણે પોતાની પત્ની સામે જોયું. એ વિષાદમય દ્રષ્ટિમાં સ્ત્રીએ અમંગળ વાંચ્યું. મર્દે માથું ધૂણાવ્યું. બેયની આંખમાં આંસુ આવ્યા. જેમ ભાંગતી રાતનો આત્માની વાણીને ઓળખી જનાર સાચો ભજનીક ઘેરા સુરે ગાતો ગાતો ગળગળો બની સંસારની મોહ માયા સમજાવવા તંબુરાનો છેલ્લો ટંકાર કરી વાત માંડે
તેમ દરબારે પત્નીને ગંભીર શાંત ને ઘેરા અવાજે કહ્યું, કાઠિયાણી, તે મારું 30 વર્ષ પડખું સેવ્યું છે. ભાઈને કાળ ભરખી ગયું. રોઈ રોઈને મરી જાશું તોય એનો જીવ પાછો નહીં આવે. પણ આપણી દીકરીને પરણવા આવેલ વરરાજાના મા બાપનો એકનો એક દીકરો છે. સૌને વિવાહનો સ્વાદ ઉડી જશે. કોળ ભરી ગભરૂડી બહનડીનો તો તું વિચાર કરી લે. આપણી તો જીવનભરની મજા બગડી, પણ કોઈની આશા આડે શું કામ આવવું? થનાર હતું તે થઈ ગયું છે. તો કાઠિયાણી બની જા. એક આંસુ પાડ્યા તો તને મારા સમ છે. આપણા 7 પેઢીના જૂના 4 જીવાયદારને હમણાં બોલાવું છું. દીકરાની આડી વાડી એમના હાથે પતાવી દેવી છે. પણ નાથ, મારા પૂનબાઈના કાળજાના કટકા થતા હતા. એ પૂરું ન બોલી શકી. ત્યાં તો જવા મર્દ હિપાનો જવાબ મળ્યો, જરાય વેવલી થામા. રોવું કકડવું જિંદગી આખી છે, પણ પ્રસંગ સુધારવો છે. તારી છાતી ઉપર શીલા મૂકી વાળ્ય. દીકરીને અને પરણવા આવનાર ભાણાને અપશુકન નથી કરવા. જાનૈયા હસવા આવ્યા છે. તેને રોવરાવવાની મારો પ્રભુ ના પાડે છે. હિપા ખુમાણે આમ જેમ એક દોરડા ઉપરથી ચાલતા નટનો પગ લથડી જાય અને પછી કુશળતાથી માથાને બદલે તેના પગ જ જમીનને અડે તેમ પ્રસંગ સુધારવાની વાત વિચારી લીધી. કોઈ કરાફાત્યની માટીની ઘડેલી પતિની આજ્ઞામાં માનનાર બાઈએ હિપકું હૈયામાં સંઘર્યું. માતાએ 15 વર્ષના કિશોરના કપાળ ઉપર હાથ ફેરવ્યો. સુંવાળા વાળ ઉપર આંગળીઓ ફેરવી. છેલ્લું ચુંબન લીધું અને દરબાર સામે જોયું. કાઠીએ આજ્ઞા છોડી, રસોડામાં જઈ સામૈયાની તૈયારી કરો. મને ફરી બોલાવશો? હૈયાના ભાવને હોઠે લાવતા પુત્રની માતા પૂછી વળી. ના, કાઠીએ જવાબ આપ્યો. રાજા હરિશ્ચંદ્રની અદાથી હેઠું જોઈ ગયો. ભલે, કહી કાઠિયાણી પુત્રના મૃતદેહ સામે અંતિમ દ્રષ્ટિ ફેંકી ઓરડા બહાર નીકળી ગયા. દરબાર હળવેકથી ઊભા થયા. છાતી પર કાળ મીઢ પાણો મૂકતા પહેલા પટાધરની આંખમાંથી પાણીનો રેલો નીકળ્યો. ખોંખારો ખાઈ ખુમાણ ઓસરીમાં આવ્યા. દીકરાના મૃતદેહ સામે જોઈ રહ્યા અને ઓરડાનો કમાડ વાસી દીધું. થોડી વારે એ જ ઓરડામાં 4 વૃદ્ધ માણસો આવ્યા. ઓરડાની પછીત ગામની પછવાડે પડતી હતી. ધપ 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 કંઈક નહીં જેવો ખોદવાનો અવાજ આવ્યો. ડેલીએ બેસી હિપા ખુમાણ સામૈયાની એક પછી એક આજ્ઞા છોડ્યું જતા હતા. જાનના સામૈયા થયા. પરસ્પર સૌ મળ્યા હળ્યા. દરબાર વેવાઈને બાત ભરી ભેટ્યા. ઉત્સાહના દરિયામાં આનંદ લહેર ઉમટી. વેવાઈ વેલા સુખી સંપન્ન હતા. સગા વહાલા લગ્ન માણવા ઉમટ્યા હતા. ગામનો ઉત્સાહ અનેરો હતો. ગામના માણસોના મનમાં હતું કે પોતાના દરબારની દીકરીના લગ્ન લાડ કોળે કરવા. ભાઈના લગ્ન તો હજુ 5 વર્ષે અનજડે જોશું. કાઠીના રિવાજ પ્રમાણે રાતે જાનને ઉતારી દેવાણો. માંડવાના બાયું જાનને ઉતારે ખાંડ ખાવા ગયા. સામસામા ફટાણાની બગ દાટી બોલી. દીકરીની માતાના મુખની એક રેખા વાંકી થાય તો એ કાઠિયાણી સાની? તો એ હિપા ખુમાણની પત્ની કેમ? તો એ રાઠોડ ધાંધલની દીકરી કહેવાય કાંઈ? દેન હતી કોઈની કે કાંઈ કરી જાય? ફક્ત દરબાર, કાઠિયાણી અને પેઢી જૂના 4 જીવાયદાર આમ 6 જણ જ વાત જાણતા હતા. બહેનના માંડવા નીચેથી ભાઈના મૃતદેહને નહીં કાઢવા નક્કી કર્યું હતું. જે ઓરડામાં એ સૂતો હતો ત્યાંથી જ ગારાની પછી તે બારણો પાડી રાતમાં ને રાતમાં 4 જીવાયદારો તેના શબને સ્મશાને લઈ ગયા અને દેન દઈ દીધું. રાતના 2:30ના સુમારે સૌ જંપ્યા. ત્યારે 4 વૃદ્ધ માણસોએ આવીને દરબારને ઈશારો કર્યો કે કામ પતી ગયું છે. દરબારે પાણી માંગ્યું, મોઢું ધોયું. બાજુમાં સૂતેલા અતિથિ વિશેષે પૂછ્યું, કેમ હિપાભાઈ, કઈ અસુખ થાય છે? વારા ઘડીએ પથારીમાં ઉઠબેસ કરો છો? ના ભાઈ, માળા ભૂલી ગયો છું. તે પારે આંગળીયું અડશે, કઈ નિરાંત વળશે.
દરબારની માળા હાજર થઈ. મણકા ફર્યા. સૌ સૂઈ ગયા. હિપા ખુમાણે નદીનો રસ્તો લીધો. ચેહ ધીમી ધીમી બળતી હતી. અંગારા ઉડી ઉડી દીકરાના બાપના હૈયાને વધાવતા હતા. વાહ વાહ પોકારતા હતા. હિપા ખુમાણે રૂગાને રોકાવા નાહી ધોઈ હે સૂરજના જાપ શરૂ કર્યા. તે દી રાતનો કાઠિયાણીની સ્થિતિનું વર્ણન શબ્દમાં ઉતારવા માટે મારી પાસે સંવેદનની વાણીની સરવાણી સુકાઈ ગઈ છે. પણ હા, હજુ કોઈ બાઈના મુખમંડળ ઉપરથી કાંઈ પામી જઈ શકે તેમ હતું નહીં. આમ ને આમ સવાર થયું. સૂરજની શાંખે વરઘોડિયા પરણી ઉતર્યા. જવતલ હોમતી વખતે હિપા ખુમાણે પોતાના ભાઈના દીકરાને સમજાવી ઊભો રાખી દીધો. કોઈને ગમ પડે તો કાઠીની કળા લાજે. ઉલટાની મોટા મનની ઝાંખી થઈ. રોઢો ઢળ્યો. દુનિયાના દિલેર માનવીઓના મનના માપ કાઢતો, ઘડીક મલપતો, ઘડીક ઉદાસ થતો. પોખડધજ સૂરજ દાદો અસ્તાચળ ઉપર જાણે કે ઠેસ વાગતા બુઝર્ગ ભાભો લથડિયું ખાઈ તેમ લેટી ગયો. હિપો ખુમાણ દીકરીને વેલમાં બેસાડવાની ઉતાવળ કરાવવા ગઢ ભણી હર ઘડીએ કહેરાવી રહ્યા હતા. 16 વર્ષની લાડ કોળ ભરી કન્યા દમણીમાં બેસવા કંકુની ઢગલી પાડતી ફળીમાં ઉતરી. સહલીઓનું ટોળું સાથે હતું. દીકરીએ બા સામે ફરીને પૂછ્યું, બા, ભાઈ ક્યાં? અને કાઠિયાણીનો કાળજો હાથમાં રહ્યો નહીં. વડાપનાથ થઈ ગઈ. જાણે કે આભ હેઠો ઉતર્યો. સૌને લાગ્યું આ દીકરીને સાસરે વળાવતી વખતનું રોણું. આવું રોગું? ગામના ઝાડવાને જીવ નહોતા, નહીં તો કકળાટ કરી મૂકી. વાતાવરણ થંભી ગયું. વાયરામાં હિપકા હાલક લોલ થયા. ચારણ કાઠીના રૂગાએ તો ધરતીમાં ધરબીને કરુણાના કણ ભર્યા છે. બહેનના પગ વેલમાં બેસવા જતા ધરતી સાથે જ જડાઈ ગયા. એ ફરી બોલી ઉઠી. પૂછી વળી, બા, ભાઈ ક્યાં છે? મારે તેને મળવું છે. દીકરીની જાજવલ્ય માન માતાએ ઉભરાતા આંસુથર વચ્ચે પાસે ઉભેલા ચાકરને કહ્યું, દરબારને મળવા બોલાવો. અમે જાય બેટા, ભાઈ ક્યાંક બહાર ગયો છે. તારે મોડું થાય છે, બેસી જા દમણીમાં, કહીને માએ વાંસો વાળ્યો. દીકરીની મા ને દીકરાની બા ઓરડામાં સંતાઈ ગયા. બાપુ આવ્યા. બહેન હવે હિપકે ચડી હતી. માથા ઉપર હાથ ફેરવી આંખોમાં 2 ટીપા આંસુ લાવી બાપુએ બહેનને ધીરજ રાખવા કહ્યું. બાપ પાસે પણ બેટીની એક જ માંગણી હતી, બાપુ, ભાઈ ક્યાં છે? મારે મળવું છે. વીર પિતાનો જવાબ હતો, બેટા, બાળક છે, ક્યાંય જડતો નથી. તારી વાટ લાંબી છે. ઉપાડો વેલડું, મોડું થશે. 10 દિવસ પછી તને તેડવા જરૂર ભાઈને જ મોકલીશ. જે નારાયણ બહેન, કહી દરબારે પીઠ ફેરવી. વેલડાના પાણીદાર બળદે ઝોંટ મારી. ઘરર દમણી ઉપડી. ગભરું બાળકીની આંસુ ભીની આંખો વેલના પડદાની તળમાંથી ભાઈને મળવા મેદની ઉપર ફરી વળી. પણ ક્યાંય માળી જાયો ન જોયો. બહેનને વળાવતી વખતે વરના બાપ હિપા ખુમાણની દેલીની બહાર ઊભા હતા. હિપા ખુમાણના પત્નીનું રોણું એ કાંકરી કળી જનાર કાંઠીને ઘણું કહી ગયું હતું. તુરત જ તેમણે વેવાઈનો કાંડું પકડી એક બાજુ બોલાવ્યા અને પૂછ્યું, હિપાભાઈ, તમારા દીકરા કેમ કાલના ક્યાંય દેખાતા જ નથી? વાત શું છે? કહો. હિપો ખુમાણ ગળ ચવા ગળવા માંડ્યા. બા, સાચું ન ભણો તો સૂરજના સમ. અને એ વહાલા વેવાઈ પાસે પહાડ જેવા મનડાનો માટી પલળી ગયો. હિબકતા હૈયાએ માંડીને વાત કરી. છેવટે ધીરજથી અડગ રણકારથી ઉમેર્યું, બા, તમને સૂરજની સાંખ ધરાઈ છે. જો અટાણે આ વાત કોઈને કરો તો જાન રંગે ચંગે ઉગલી. સીમાડેથી સૌ હિપા ખુમાણના દીકરાના ખરખરે પાછા વળ્યા. કાઠી ડાયરાના મુખેથી શબ્દો સર્યા કે, બા, કોને રંગ દેવા, કાઠીને કે કાઠિયાણીને?